हेलो विद्यार्थी मित्रों, मजाમાં ને? ચલો, અત્યારે આપણે શું ચાલે છે? રિવિઝન ચાલે છે, બરાબર ને? કારણ કે અત્યારે આપણે કોર્સો પૂરો થઈ ગયો છે, બરાબર? એટલે આપણે અત્યારે શું કરીએ છીએ? રિવિઝન કરીએ છીએ, બરાબર ને? કારણ કે આપણે કોર્સ પૂરો થઈ ગયો છે. હવે આપણે જે કેપિટલ લેટર, સ્મોલ લેટર ને બધું શીખી ગયા છીએ ને, એ હવે આપણે રિવિઝનમાં લેવાનું છે. મતલબ કેપિટલ સામે સ્મોલ આલ્ફાબેટ આવે, મિસિંગ નંબર આવે, જે આપણે આગળના વિડીયોમાં તમે જોયા જ હશે, બરાબર ને? હવે અહીંયા આજે ચિત્ર ગણે જોવાના છે અને એને ઓળખીને એનું આલ્ફાબેટ લખવાનું છે. ચિત્ર ઓળખી આલ્ફાબેટ લખો. એવું નથી કે જે ચાર્ટમાં તમને મેં તો જો ચાર્ટ લગાવ્યો છે, કેમ નથી લગાવ્યો કે તમને બી ખ્યાલ આવે બે આ ચિત્ર છે, જે ચાર્ટમાં જોઈને તો બધા લખી શકે. અને આખું વર્ષ તો આપણે ભણ્યા જ છીએ એટલે ચાર્ટમાં જોઈને લખવાનું નથી. હવે આપણને મોઢે આવડવું જોઈએ બધું, બરાબર? હા ને? તો હવે આપણે જે બી ચિત્ર દોરાય છે એનો તમને આલ્ફાબેટ જાતે આવડવો જોઈએ. નંબર 2, કદાચ વર્કશીટમાં તમારે લખેલું આવે છે સૂચના કે ભાઈ ચિત્ર ઓળખી કેપિટલ લેટર લખો, સ્મોલ લેટર લખો, તો સૂચના વાંચીને જ લખવાનું છે. જો સૂચના પ્રમાણે તમારું લખાણ, ધારો કે તમે સૂચના કેપિટલ કે સ્મોલની તમને આપી, હવે રિવિઝન છે તો કેપિટલ બી આવી શકે છે, સ્મોલ પણ આવી શકે છે, બરાબર? સ્મોલ પણ આવે, કેપિટલ પણ આવે, હે ને? કેમ? કારણ કે આખો કોર્સ આવે આપણે રિવિઝનમાં તો પાછળ, સમજ પડી? એટલે સૂચના વાંચવાની, તમને સૂચના મળી હોય એ પ્રમાણે આપણે લખવાનું રહેશે. હંમેશા ગમે ત્યારે તમે લખતા હોય, ઇન ફ્યુચર ગમે ત્યારે તમે આગળના ધોરણમાં જાઓ છો કે ગમે ત્યાં કોઈ કાગળ વાંચો છો, તમારે લખવાનું થાય છે, સહી કરવાનું થાય છે, ગમે ત્યાં તો હંમેશા પહેલાં વાંચી લેવું, સૂચના વાંચવી અને પછી જ આપણે લખવાની શરૂઆત કરીએ. આગળના ધોરણમાં તમે જાઓ તો પહેલાં બીજાનું કહે કે ભાઈ ચલો પહેલાં ધોરણમાં ગયા પેપર આવ્યું, વાંચ્યા વિના લખાય. હા, આ તો મને આવડે છે, પણ પહેલાં વાંચો. તમને આવડે છે પણ એને કઈ રીતે લખવાનું છે એ પહેલાં સમજવું પડે. કોઈ દિવસ સૂચના વાંચ્યા વગર લખાય નહીં, બરાબર ને? તો તેવી જ રીતે સિનિયરની વર્કશીટો પણ આવે છે. હવે બધું રિવિઝન આવે છે એટલે ધ્યાન રાખજો કે વાંચ્યા વગર લખવાની નથી. ઓકે, ચલો હવે અહીંયા જે ચિત્રો, બરાબર? તો ચિત્ર ઓળખી આલ્ફાબેટ લખવાના છે. બરાબર? અને અહીંયા આખું રિવિઝનમાં જ આવશે નોટમાં. બરાબર? ગુજરાતી સામે અંગ્રેજી અંક લખો. અત્યારે નોટમાં લખાવું છું, બુકમાં જે આપણને પાછળનું બાકી છે આપણે પછી લખી લઈશું, બરાબર? અત્યારે તમારે નોટમાં લખવાનું છે, બરાબર? બુકમાં તમારે જે પાછળના પેજમાં આપણે આખો આલ્ફાબેટને લખવાનું બાકી છે A to Z, એ આપણે ફરીથી નેક્સ્ટ વિડીયોમાં લખીશું, બરાબર? અત્યારે તમારે શેમાં લખવાનું છે? નોટમાં. સમજ પડી? તો ચલો અહીંયા હું તમને ચિત્ર દોરીશ, બરાબર? અને ચિત્ર દોરીને તમારે એ ચિત્રનો આલ્ફાબેટ જાતે ગોતીને લખવાનો છે. ચલો, જેને જો ચિત્ર દોરતા આવડતા હોય તો મારી સાથે દોરી શકે છે, બરાબર? ઘણાને મતલબ કોઈ ગેમમાં રમવામાં મતલબ રમવાનો શોખ હોય, કોઈને ગાવાનો શોખ હોય, કોઈને ડ્રોઈંગનો શોખ હોય, કોઈને ભણવાનો શોખ હોય, બરાબર? તો જે વિદ્યાર્થીને ચિત્ર દોરવા ગમતા હોય એ મારી સાથે ચિત્ર દોરી શકે છે. તો હું જેમ દોરું એમ એ રીતે મારી સાથે પણ તમે નોટમાં જાતે કોશિશ કરીને દોરી શકો છો. તો તમને થોડું થોડું ચિત્ર દોરતા પણ આવડશે, બરાબર? તો ચલો મેં પહેલાં હાથા બનાવ્યો છે તો મારે જગ બનશે, બરાબર? હે ને? તો તમે પણ જેવું આવડે એવું બનાવી શકો છો. સમજ પડી?
એને દેખાય છે તમને? હે ને? ચાર્ટ બધા નથી જ લગાવ્યો ચાર્ટ, કારણ કે બધા વખતે ચાર્ટથી પણ એટલે જાતે તમારે લખવાનું થશે. બરાબર, ચલો લખો. જોને ખબર પડી જાય કે ભાઈ શું છે એને ખબર પડે ને. ખ્યાલ આવ્યો? બિફોર બોય પણ મેં તમને કહ્યું છે, બોલ, બેગ, બલૂન, બિલા હે ને, બોલ, બેટ, ઘણા બધા ચિત્રો, આમાંથી ગમે તે ચિત્ર તમારે આવી શકે છે. બરાબર? શું? તો અહીંયા આપણે બે ચિત્ર લખીશું. સમજી ગયા? એક જ આલ્ફાબેટ, એક જ ચિત્રના બે બે આલ્ફાબેટ, કેપિટલ અને સ્મોલ. ખ્યાલ આવ્યો? એટલે આપણે એક ચિત્રના બે બે આલ્ફાબેટ સાથે લખીશું એટલે તમને કંઈ ભૂલી જવાય નહીં. આગળ તમે કદાચ ભૂલી ગયા તો તમને યાદ આવી જાય. બરાબર? તો અહીંયા જો, અહીંયા કેપિટલ લખીશું, અહીંયા બાજુમાં સ્મોલ લખીશું. બરાબર? આ શું છે? નેસ્ટ. આમાં ચકલી છે. શું છે? એન્ડ ફોર નેસ્ટ. એના જે માળો છે, માળો, વર્ડ. શું છે? આજે ઉપર આઉલ. આઉલ એટલે વર્ડ. બિફોર પેરટ. બરાબર? અહીંયા કેપિટલ અને સ્મોલ બંને આવશે. ખ્યાલ આવી ગયો?
for rose, rat. બરાબર ને? W for watch. S for sun. અને U for umbrella. બરાબર? તો હવે તમારે આ રીતે કેપિટલ ને સ્મોલ બંને સાથે આવશે. અહીંયા આપણે કેપિટલ લેટર લખીશું અને અહીંયા આપણે સ્મોલ લેટર લખીશું. બરાબર? બંને લેટર સાથે લીધા છે એટલે તમને ખ્યાલ આવે કે કેપિટલમાં આ રીતે, સ્મોલમાં આ રીતે. તો અહીંયા કયું ચિત્ર છે? જે ફોર જગ છે ને, જગ. તો આપણે કેપિટલમાં જે કઈ રીતે કરીએ છીએ, 3 લાઈનમાં કરીએ છીએ. જે ફોર જગ. અને એનો સ્મોલ લેટર કરવો હોય તો આમાં સ્મોલ લેટરમાં આ રીતે થાય. બરાબર ને? હવે અહીંયા શું છે? A ફોર એરોપ્લેન. તો કેપિટલનો A કેવી રીતે થશે? આ રીતે. અને આપણે સ્મોલ લેટર લખવું હોય તો ખ્યાલ આવી ગયો? જો બે કેપિટલ સ્મોલ બંને જાય છે. H ફોર હાઉસ. તો કેપિટલમાં હાઉસ આ રીતે થાય અને સ્મોલ લેટરમાં H આ રીતે થાય. બરાબર? કારણ કે જેને એબીસીડી આવડે છે એ લોકો તો કરવાના જ છે. બરાબર? હવે છે આને શું કહેવાય? Y ફોર આપણે યાક બોલી છે. તો પહેલી કેપિટલ લેટરમાં કેતા V બનાવીને પછી લાઈન જો બંને અલગ. અને બીજા કેપિટલમાં તે સ્મોલમાં તે બંનેમાં ફરક હોય. આ લાલથી વાદળી હોય અને આ વાદળીથી લાલમાં હોય છે. બરાબર? અહીંયા મેં લાઈનો દોરી નથી પણ તમારી બુકમાં તો લાઈન છે. અને આપણે અત્યાર સુધી જે આલ્ફાબેટ લખ્યા, કેપિટલથી સ્મોલ લખ્યા, કેપિટલ સ્મોલ બધા તો મેં તમને લાઈનમાં જ લખાવ્યા છે કે કઈ રીતે કઈ લાઈનમાં આવશે. બરાબર? તમારે આ રીતે લખવાના છે. હવે જે C ફોર કેક. તો આ કેપિટલનો C મોટો આવશે અને સ્મોલનો C નાનો. ખ્યાલ આવી ગયો? તો આ રીતે તમારે લખવાનું થાય. B ફોર બોલ. તો કેપિટલનો B કઈ રીતે થશે? આ રીતે. બરાબર? અને સ્મોલનો B બરાબર ને? અને સ્મોલ લેટરનો B આ રીતે થશે. તો કેપિટલ સ્મોલ. B ફોર બોય એટલે છોકરો દોર્યો છે મેં. બોલ બી થાય, બેટ બી થાય, બલૂન બી થાય. બરાબર ને? ગમે તે ચિત્ર આપ્યું હોય પણ આપણને આવડવું જોઈએ. બરાબર? હવે જે I ફોર આઈસ્ક્રીમ. તો પહેલી એબીસીડીમાં I આ રીતે થાય છે તો બીજી એબીસીડીમાં આ રીતે થશે. ખ્યાલ આવી ગયો? એને તમને ખ્યાલ આવ્યો ને કે આ રીતે લખાશે. બરાબર? હવે જે L ફોર લાયન. તો કેપિટલમાં L આ રીતે થશે. બરાબર? અને સ્મોલ લેટરમાં એકલો L આ રીતે થાય છે. સમજણ પડી ગઈ દરેકને? હવે આ જે M ફોર મેંગો. તો કેપિટલ બરાબર? અને સ્મોલ લેટર ખ્યાલ આવ્યો? કેપિટલ સ્મોલ બંને સાથે છે. હવે જુઓ, હવે આપણે જઈશું બાજુમાં. તમને ખ્યાલ આવે? આ રીતે ઈંડા મૂક્યા છે. નાના નાના પક્ષીઓના ઈંડા હોય ને, શેમાં? નાના નાના ઈંડા હોય. બરાબર? તો એ શું કહેવાય? N ફોર નેસ્ટ. તો કેપિટલનો N કેવી રીતે થશે? બરાબર? અને સ્મોલ લેટરનો N ખ્યાલ આવ્યો?
હવે ઓ ફોર આઉલ, શું છે? આઉલ. તો કેપિટલનો ઓ, બરાબર, કેપિટલનો ઓ કઈ રીતે થશે? બરાબર ને? કેપિટલ લેટર અને સ્મોલ ખ્યાલ આવ્યો? આ કેપિટલ, આ સ્મોલ, એક મોટો એક નાનો. ખ્યાલ આવી ગયો તમને? હા. હવે છે પી ફોર પેરેન્ટ. તો પેરેન્ટમાં કેપિટલ લેટર, બરાબર ને, અને સ્મોલ લેટર નીચે. ખ્યાલ આવી ગયો? હવે જે એમ આર ફોર રેટ. રેટ એટલે ઉંદર. તો આપણે એને કેપિટલમાં આર કઈ રીતે કરીશું? થાય કે નહીં? અને સ્મોલ લેટરમાં આર, બરાબર. ખ્યાલ આવી ગયો? કેપિટલ અને સ્મોલ. આજે ડબલ્યુ ફોર વોચ. તો કેપિટલ લેટરમાં 3 લાઈનમાં એટલે મોટો ડબલ્યુ થશે, સ્મોલ લેટરમાં નાનો ડબલ્યુ થશે, કારણ કે એકલો વાદળી લાઈનમાં આવે છે. બરાબર ને? એટલે તમને ખ્યાલ આવી ગયો કે કેપિટલ અને સ્મોલ લખાય છે બંને સરખા જ, પણ આ મોટો છે, આ નાનો છે. ચલો, કે ફોર કાઇટ. અને આમાં સ્મોલમાં કે જુઓ ફરક પડે છે બંનેના લખાણમાં. ખ્યાલ આવી ગયો તમને? હવે જે એસ ફોર સન. સન એટલે સૂર્ય. તો સૂર્ય આઈએસ મોટો આવે અને આઈએસ નાનો આવશે. કેમ? એકલી વાદળી લાઈનમાં લખાય છે અને આ મોટી લાઈનમાં એટલે 3 લાઈનમાં લખાય છે, કારણ કે કેપિટલ છે. હવે યુ ફોર અમ્બ્રેલા. આ મોટો યુ આવે અને એની જગ્યાએની સામે આ નાનો યુ આવે. કયો? નાનો, કારણ કે કેપિટલ લેટર અને સ્મોલ લેટર એટલે એક નાનો આવે અને એક મોટો આવે. તો કેપિટલ અને સ્મોલ બંને આલ્ફાબેટ આપણે અહીંયા લીધા છે. બરાબર ને? હવે છે ગુજરાતી સામે અંગ્રેજીયન. બરાબર? તો જોઈ લો તમે. ખ્યાલ આવ્યો? ચલો, હવે ગુજરાતી સામે અંગ્રેજી લખીશું. તો ગુજરાતી આપણે 20 સુધી થઈ ગયું છે. આપણે 20 સુધી અંક થઈ ગયા છે. બરાબર? બધા જ અંક આવી ગયા છે, પણ મેં આડાવડા લીધા છે કે આપણને સળંગ લાઈનમાં લખતા તો બધાને આવડે. બરાબર? પણ આપણે જાતે લખતા આવડવા જોઈએ. બરાબર? હવે જોઈ લો કે આપણે અહીંયા લખી દીધું છે. અહીંયા છે 7. હવે આપણે શું લખવાનું છે? અંગ્રેજી અંક. શું લખવાનું છે? અંગ્રેજી અંક. બરાબર? એટલે શું લખીશું? 7 છે. તો આપણે ઇંગ્લિશમાં એને શું કહેવાય ભાઈ? ગુજરાતીમાં 7, તો ઇંગ્લિશમાં એને કહેવાય 7. શું કહેવાય? 7. હવે છે 8. બરાબર? એને ઇંગ્લિશમાં શું કહીશું? આંકડો છે, તો ઇંગ્લિશમાં એને 8 લખાય ને. શું લખાય? 8. ખ્યાલ આવ્યો?
હવે 9 છે નવડો. ગુજરાતીમાં એને આપણે 9 કહીએ છીએ, પણ ઇંગ્લિશમાં એને શું કહેવાય? 9. શું કહેવાય? 9. બરાબર. અને કેપિટલ લેટર સ્મોલ લેટર પતી ગયા છે, એબીસીડી બધાની થઈ ગઈ છે, તો આ બધી વસ્તુ તો બી પણ થઈ જ ગઈ છે આપણે. બરાબર. હવે જે 4, ગુજરાતીમાં આપણે 4 કહીએ, પણ ઇંગ્લિશમાં એને શું કહેવાય? 4. શું કહેવાય? 4. ચલો આ 5 છે, ગુજરાતીમાં 5, પણ ઇંગ્લિશમાં શું કહેવાય? 5. શું કહેવાય? 5. બરાબર. હવે છે 10. 10 છે તો આપણે આ શું કહેવાય? 1. અને બાજુમાં 0, તો 1 0 10. શું બોલાય? 1 0 10. હવે 3 છે, તો જુઓ ખરેખર વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશમાં લખવું હોય તો આ 3 કહેવાય અને આને 3 કહેવાય. બરાબર. પણ તોય આપણે ઇંગ્લિશમાં આ રીતે લખી દઈએ છીએ, પણ એ ગુજરાતીનો 3 છે અને ઇંગ્લિશમાં એને આ રીતે જ લખાય છે 3. એટલે બરાબર આપણે હંમેશા આ રીતે જ લખવાનો રહેશે. આવો 3 હશે સામે તો હું તો ખોટું જ આપીશ, કારણ કે ગુજરાતીની સામે તમે ગુજરાતી લખ્યું છે, મેં તો તમને ઇંગ્લિશ કહ્યું છે. અને બીજું મેં તમને શીખવાડ્યું પણ છે કે જો વાર્તા 3 થાય. બરાબર. અને આમાં બી આગળ બી આપણે લખ્યું છે 3 લાઈનમાં, તો બી મેં તમને આ રીતે જ શીખવાડે છે. એટલે વર્કશીટમાં પણ લખો તો બી ધ્યાન રાખીને લખજો, એવો ને એવો લખી દેતા નહીં. સ્લીપિંગ, સ્લેપિંગ અને સેમિંગ 3 આડી લાઈન, ત્રાસી લાઈન અને અર્ધગોળ. હવે આને કેમ 2 ને શું કહીશું? 2. શું કહીશું? 2. બરાબર. 1 1 છે તો એકને શું કહેવાય? 1. શું કહેવાય? 1. ખ્યાલ આવ્યો? હવે આ છે 6, તો આને શું કહીશું? 6 કહેવાય ને. શું કહેવાય? 6 કહેવાય. બરાબર. હવે છે 16, તો આપણે એને ઇંગ્લિશમાં કહીશું 16. શું કહેવાય? 1 6 16. શું કહેવાય? 16. હવે જે 1 1 11. શું થાય? 1 1 11. તો આપણે શું લખીશું? 1 1. અહીંયા 2 એકડા, તો અહીંયા બી અંગ્રેજીના 2 એકડા કરવાના, એટલે 1 1 કરવાનો, એટલે 11 થઈ જાય. કોઈ બી વસ્તુ અઘરું નથી વિદ્યાર્થી મિત્રો, થોડી કાળજી રાખવાની જરૂર છે. બરાબર. પણ જે વિદ્યાર્થીઓ ધ્યાનથી ભણે છે, ધ્યાન આપે છે, એમને આવડે જ. કોઈ વસ્તુ ઇમ્પોસિબલ નથી દુનિયામાં. જેને કરવું છે, ભણવું છે, કંઈ બી કરવું છે તો આપણે કરી જ શકીએ છીએ, કારણ કે આપણી ભગવાને આપણને દિમાગ આપ્યું છે. બરાબર. ગાય, ભેંસ, કૂતરા, બિલાડા જે બધી છે જ પ્રજાતિ બીજી, એ લોકો કંઈ કરી શકે છે ના, કારણ કે એમને ભગવાને દિમાગ આપ્યું છે. પણ આપણી જે રીતના આપણે જેમ 2 પગ પર ચાલીને જે કરવું એ દિમાગથી વિચારીને કરવું એ કરી શકીએ છીએ નવી વસ્તુ, એ લોકો એ કરી શકતા નથી. તો આપણે માણસ છીએ, ભગવાને આપણને બ્રેઇન, દિમાગ આપ્યું છે. શું આપ્યું છે? દિમાગ. તો આપણે વિચારવાનું, સારું વિચારવાનું કે આપણે ભવિષ્ય માટે કે આપણે સારું બનવું છે, શું બનવું છે, અને વિચારીને કામ કરવાનું. અને દુનિયામાં કોઈ વસ્તુ નથી કે મારે આ કરવું છે તો હું ના કરી શકું. તમે કરી જ શકો. એક વસ્તુ દિમાગમાં ફિટ જ કરે, ભાઈ મારે આ વસ્તુ કરવાની છે ને મને આવડે. આ પછી જીદ નહીં કરવાની, જીદ નહીં. શું આપણે ઘણા વિદ્યાર્થીઓ મમ્મી પપ્પા ના ના મારે જોઈએ જીદ કરો ને, એવી જીદ નહીં. મારો કહેવાનો ભાવાર્થ કે કંઈક તમે, આપણે દુનિયામાં છીએ તો કંઈક તમે તમારું નામ કમાવો. શું? સક્સેસ હે ને. તો આપણે મોટા થઈને ડૉક્ટર બને, એન્જિનિયર બને, ભાઈ મારે તો ડૉક્ટર બનવું છે, હું તો બહુ મહેનત કરીશ, મારે તો ભણવું જ છે હે ને. તો એ રીતના આપણે ભણવું પડે, મહેનત કરવી પડે. પછી એક દિવસ વાંચીએ, 2 દિવસ મૂકી દે એવું ચાલે નહીં. રોજના શેડ્યુલ પ્રમાણે આપણે જે ટાઈમ હોય ટાઈમે ભણવા બેસી જ જવાનું, બેસી રહેવાય નહીં. 1 9 19, તો 1 9 19. બરાબર. અહીંયા 19 છે તો 1 નો ગુજરાતીમાં 1 નો 1 અને 9 નો
9 તો 1 9 19 અને હવે આ શું કહેવાય 2 તમને અહીંયા 2 તો ખબર છે 2 એટલે શું થાય 2 ખ્યાલ આવે તમને આ ગુજરાતીમાં ખાલી 1 થી 10 ના અંક તમને આવડવા જોઈએ જો 1 થી 10 તમને આવડે તો પછી ગમે ત્યાં અંક હોય તો બી તમે કરી શકો પણ તમને અંકની ઓળખ હોવી જોઈએ કે આ 2 છે આ 5 છે 4 છે 6 છે 7 છે હે ને એ ખ્યાલ ના આવે તો તમે ખાલી આટલું આવડે તો તમે 100 સુધી લખી શકો આ 2 છે બરાબર 2 નો શું થાય 2 અને 0 ના 0 તો થઈ ગયા ને 20 ના શું થઈ ગયા 20 થઈ ગયા ને એ થોડું દિમાગથી કામ કરવાનું છે એનાથી વિચારીને કામ કરવાનું હોય હવે અહીંયા જો 1 ચોકડ 14 છે તો 1 નો શું થાય 1 1 છે એનો આપણે શું બનાવ્યો 1 અને વ્યાસ સુધી 4 તો 4 અહીંયા 4 નો શું થશે 4 થઈ ગયા 40 એટલે ખાલી તમારે આ પેલા મોડે કરવાની જરૂર છે અને સમજી લેવાનું કે ભાઈ 1 થી 10 છે હવે અહીંયા મને આપે છે A1 અને 1 5 15 તો 1 નું અંગ્રેજી શું થાય 1 નું અંગ્રેજી 1 તો આપણે 1 લખ્યું અને 5 નું અંગ્રેજી શું થાય તો 5 નું શું થાય 5 તો આપણે આનું અંગ્રેજી થઈ ગયું આપણે ઇંગ્લિશ બનાવી દીધું 1 5 15 સમજે પડી જરૂરી વસ્તુ છે કે આટલું તમે 1 થી 10 કમ્પ્લીટ કરી નાખો એટલે તમારે એ લખાઈ જાય ખબર પડી કે 1 3 30 તો ચલો 1 નો શું બનાવીશ 1 છે તો એનો 1 બને 1 નો આ 1 નો મેં 1 બનાવે 3 છે 3 એટલા જે 3 તો 3 નો શું થાય 3 એની બાજુમાં 1 ની બાજુમાં શું છે મૂકી દો 3 થઈ ગયા 13 થઈ ગયા ને બસ આ રીતે રટ્ટો ના મારે કોઈ દિવસ ખાલી એને સમજાય બરાબર હા પણ આટલું યાદ રાખવું પડે આપણને આ અંકની ઓળખ હોવી જોઈએ હવે 1 છે તો 1 બરાબર અને હવે શું છે 2 તો 2 ક્યાં છે 2 નો 2 તો આની બાજુમાં 2 મૂકીશું અહીંયા તો થઈ ગયું 1 to 12 બરાબર હવે જે 1 7 1 7 17 તો આપણે એને શું કહીશું 17 17 નહીં હા 17 શું બોલાય 17 ઇંગ્લિશમાં એને 17 કહેવાય બરાબર 70 બોલીએ તો 7 મિનિટે 70 થઈ જાય છે ગુજરાતીમાં હે ને તો ચલો અહીંયા 1 7 70 તો 1 નો 1 અને 7 નો શું થશે 7 તો 1 7 17 બરાબર હવે છે 1 8 18 એટલે 18 તો 1 નો 1 અને આ 8 છે તો 8 નો શું કરીશું 8 તો આપણે થઈ ગયો 1 8 18 ખ્યાલ આવ્યો તો તમને ખબર પડી ને આપણે શું કર્યું ચિત્રો પણ દોર્યા કેપિટલ સ્મોલ બંને સાથે લખ્યા છે બીજું કે આ અંક લખ્યા છે એને આપણે ગુજરાતીના ઇંગ્લિશ બનાવ્યા છે બરાબર તો આ રીતે તમને લખતા આવડે કે ના આવડે ભાઈ તો લખજો શીખી જજો હા પ્રેક્ટિસ કરવાની એની નોટમાં લખવાનું છે આ રિવિઝન છે શું છે રિવિઝન એટલે શેમાં લખવાનું છે નોટમાં બરાબર ચલો લખી દો ફટાફટ